કરતા પિતાની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતા 30 વર્ષ વધુ છે તો father is equal to daughter plus 30. 3 વર્ષમાં પિતાની ઉંમર તેની પુત્રની ઉંમર કરતા 7 ગણી થશે તો ફાધરમાં 3 વર્ષ ઉમેરવી તો આ બાજુ ડોટરમાં 3 વર્ષ ઉમેરવા પડે અને કેટલા ગણી થઈ જાય આના 7 ગણા કરવી ત્યારે આપણને ફાધર બરાબર અહીંયા આપણને ખબર છે ડી પ્લસ 30 મૂકી દો ડી પ્લસ 30 ને 3 33 બરાબર 7D પ્લસ 7 તેરી 21 21 ને આ બાજુ આવવા દો અને ડી ને આ બાજુ જવા દો તો 7D માંથી 1D ગયો તો 6D વધ્યા બરાબર શું થયું 33 માંથી 21 જાય 33 માંથી 21 જાય તો કેટલા 12 વધે ડી બરાબર કેટલા 2 તો ડી બરાબર 2 ની કિંમત રહી આપણે અહીંયા મૂકી દો ડી બરાબર 2 ને 30 હતા તો 30 ને 2 32 ઓપ્શન 4 એક ટ્રેન 236 મીટર લાંબા પુલને 18 સેકન્ડમાં પસાર કરે છે અને એક સ્થિર થાંભલાને તે પણ 6 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની ઝડપ કેટલી હવે ટ્રેનની લંબાઈ કેટલી આપણે x ધારી લઈએ ઝડપ ગોતવી તો આપણે x ના છેદમાં ગમે મૂકી દઈએ ધારો કે થાંભલો પસાર કરે તો એમાં ટ્રેન સિવાય બીજું કોઈ નહીં હોય તો 6 x ના છેદમાં 6 ટ્રેનની ઝડપ થઈ ગઈ હવે જો 236 મીટર પુલ હોય તો 236 પ્લસ ટ્રેનની લંબાઈ x ત્યારે કેટલી 18 સેકન્ડમાં પાસ કરી શકે જો આ શું આપણે ગોતું તો અંતર ભાગ્યા સમય તો આ ઝડપ છે અને x ના છેદમાં 6 આ પણ ઝડપ છે તો 6 તેરી 18 તો 236 પ્લસ x બરાબર 3x આ x ને આ બાજુ જવા દો તો શું થઈ જાય 236 બરાબર 2x કારણ કે 3x માંથી x માઇનસ તો x બરાબર કેટલા 118 હવે 118 આપણે અહીંયા મૂકી દો તો શું થઈ જાય 118 ભાગ્યા 6 તો જવાબ કેટલો આવશે 19.66 મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન બી શું કીધું કાજલની આવક ધીરજ કરતા 34% વધુ તો અહીંયા કઈ દેવી કાજલનો કે ને ધીરજનો ડી તો ધીરજની આવક 100 હોય તો કાજલની આવક 34% વધુ તો 134 હોય તો ધીરજની આવક કાજલ કરતા કેટલી ઓછી તો ખબર છે 34 ઓછી પણ કોના ઉપર તો કે 134 ઉપર ગુણ્યા 100 આનો છેદ ઉડાડશો એટલે આપણને જવાબ મળશે 25.37% ઓપ્શન નંબર 4 હવે શું કીધું એક કાર મુસાફરી કરીને યુવરાજ 96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 80 મિનિટ કાપે તો આપણે પેલા અંતર ગોતવી તો ઝડપ ગુણ્યા સમય કેટલો 80 મિનિટ ભાગ્યા 60 કરી કલાક 00 ઉડી ગયા 16 6 96 18 16 8 128 હવે જો શું કીધું યુવરાજે આટલું અંતર 45 મિનિટમાં કાપવું હોય તો 45 મિનિટ ઝડપ ગોતવાનું તો અંતર ભાગ્યા સમય 45 મિનિટ આપણે કલાકમાં ફેરવવું છેદમાં 60 છેદનો છેદ ક્યાં અંશમાં હોય છે તો અહીં ગુણ્યા 60 થઈ જાય 15 તેરી 45 15 ચોક 60 128 ગુણ્યા 4 એટલે 512 ભાગ્યા 3 તો 512 ને 3 વડે ભાગો તો 113.6 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 1 એક ડાઇનિંગ ટેબલ 1500 રૂપિયાનું છે જથ્થાબંધ વેપારી દ્વારા 18% ડિસ્કાઉન્ટ આપે તો એને વેચવું કેટલામાં હોય 82% વેચ્યું હોય 82% કરવા છે પાછું 15% ડિસ્કાઉન્ટ આપે તો પાછું 85% થઈ ગયું
2 0 ગયા, 17 पंचा 85, 20 500, 5 તેરી 15, 5 ચોક 20, 2 વડે જાય તો 41 દુ 82 અને 2 તો ઉપર શું હોય તો 3 ગુણ્યા 41 ગુણ્યા 17 છેદમાં 2 બધાનો ગુણાકાર કરો તો 2091 ભાગ્યા 2 તો કેટલા આવશે 1045.5 ઓપ્શન 4 0.421516 ને સાદા પૂર્ણાંક તરીકે પ્રસ્તુત કરો. હવે જો હું કીધું 516 પૂર્ણાવર્તિત અંકો છે એટલે અહીંયા ઉપર 12 આપ્યો છે એવું કહેવા માંગે છે. તો નિયમ છે, શું નિયમ છે કે જેટલા ઉપર 12 હોય એટલા નવડા મૂકવા. શું કરવાનું? જેટલા ઉપર 12 હોય એટલા નવડા મૂકવાના. ક્યાં? તો કે છેદમાં. તો 3 નવડા અને જેટલા ઉપર 12 ન હોય એટલા 0 મૂકવાના. હવે આખી રકમ લખી નાખો. કોણ? તો 42,516. એમાંથી જેમાં 12 નથી એને બાદ કરો તો કોને 42 ને બાદ કરો? 42,516 માંથી 42 બાદ કરો તો 42,474 વધે છેદમાં 99,900. ઉપર નીચે જો તો ઉપર નીચે 6 વડે ઉડાડો તો અહીંયા આવશે 7,079 છેદમાં 9 વડે ઉડશે કેટલા આવશે 16,650. તો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર 2. વર્ગમૂળમાં 3.75 એ બે સંખ્યા x અને y નું મધ્યમ પ્રમાણપદ છે. મધ્યમ પ્રમાણપદ એટલે x ગુણ્યા y બરાબર વર્ગમૂળમાં 3.75 આવું છે. હવે જો y ની કિંમત કેટલી 1.5 મૂકવાની. હું બંને બાજુ વર્ગ કરી દઉં તો x ગુણ્યા y બરાબર 1.5. અહીંયા કેટલો આવશે 3.75. x બરાબર કેટલો આવી જાય 3.75 છેદમાં 1.5. અહીં પોઈન્ટ પછી બે અંક પોઈન્ટ નીકળી ગયા. 25 ગુણ્યા 15 375, 25 6 150, 3 વડે જાય 5 તેરી 15 અને 3 દુ 6 તો કેટલા આવે 2.5. ઓપ્શન નંબર 2. જો વેચાણ કિંમત 12 ગણી કરવા વધારવામાં આવે તો નફો 18 ગણો થાય તો અંદાજિત નફાની ટકાવારી. મૂળ કિંમત હોય હું એમાં નફો ઉમેરું તો મને વેચાણ કિંમત મળે. મૂળ કિંમત તો કઈ બદલાવાની નથી. હવે શું કીધું નફો 18 ગણો તો 18 નફો થઈ ગયો અને વેચાણ કિંમત કેટલી 12 ગણી થઈ જાય વેચાણ કિંમત. હવે જો આ બીજા સમીકરણમાંથી આ પહેલું સમીકરણ હતું મૂડી હોય ગઈ 18 નફોમાંથી એક નફો હોય જાય તો કેટલો 17 નફો અને 12 વિકીમાંથી એક વિકી વહી જાય તો 11 વિકી. કારણ હું એવું કહે કે નફોના છેદમાં વેચાણ કિંમત તો કેટલી 11/17. હવે જો નફો અને વેચાણ કિંમત વચ્ચે જે તફાવત હોય કોણ મૂળ કિંમત ઉમેરો તો 6 મારી શું થઈ જાય મૂળ કિંમત કેટલી 6. નફો કેટલો થયો 11 તો 11 કોનું ઉપર નફો થાય તો કે મૂળ કિંમત ગુણ્યા 100 તો શું થઈ જશે 1100/6. 1100/6 કરશો તો શું 11 એકા 6 એકા 6 5 6 48 એટલે કેટલા 183 પોઈન્ટ સમથિંગ આવશે એટલે 183 ઓપ્શન 2. બે સંખ્યાનો ગુણાકાર આપ્યો વચ્ચેનો ગુસા આપ્યો તો લસા બરાબર શું થઈ જાય ગુણાકારના છેદમાં ગુસા. ગુણાકાર કેટલો હતો કે 588 ભાગ્યા 7 તો 588 ભાગ્યા 7 કરું તો જવાબ કેટલો આવે 84. ઓપ્શન નંબર
બે. વિરાજની સ્થિર પાણીમાં 9 કિલોમીટર કલાકની ઝડપે તરે છે. જો પ્રવાહનો વેગ 14 કિલોમીટર પ્રતિ કલાક હોય તો વિરાટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 115 કિમીનો એક જગ્યાએ તરીને શરૂઆતના બિંદુ જો હવે જો વિરાટ કરતા પાણીની ઝડપ વધુ હોય તો એ ક્યારે પાછો આવે કે નહીં. તો આ પ્રશ્નમાં શું છે? ભૂલ છે. નીચેમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? 57, 5 ને 7 12, 3 વડે ભગાશે. 63, 6 ને 3 9, તો 3 વડે ભગાશે. 8 ને 7 15, 3 વડે ભગાશે. તો વધુ કોણ? 71 આપણો જવાબ. એક વસ્તુની પડતર કિંમત 570 રૂપિયા છે અને વસ્તુની વેચાણ કિંમત ગોતવાની. નફો કેટલો ગોતવાનો? 20%. 20% નફો કરવો હોય તો 120%માં વેચવાની છેદમાં 100 0 0 11 57 ગુણ્યા 12. છેલ્લો અંક 7 2 14, તો છેલ્લે 4 આવે ઓપ્શન એક જ છે તો એ આપણો જવાબ 684. હવે શું કીધું? બે ઉમેદવારો વચ્ચે થયેલ ચૂંટણીને સેમને કુલ માન્ય મતમાંથી 5640 મળ્યા અને ફીડાને મળેલા મતોની સંખ્યા 8860 હોય તો કુલ મતોમાંથી સેમને કેટલા ટકામાં પૂછ્યું. તો ઉપર તો સેમના મત જ લખી નાખવાના. છેદે કુલ મત તો શું થઈ જાય? 5640 પ્લસ 8860 અને ટકા ગોતવા ગુણ્યા 100. 5640 છેદમાં આ બેયનો સરવાળો કેટલો થાય? 14500 ગુણ્યા 100 હતા. 2 0 ઉડી ગયા. આનો ભાગાકાર કરશું તો આપણને જવાબ મળશે 38.89 મળે. અને આપણે 38.89 નજીક કોણ? તો કે 38.90, એટલે 38.9 ઓપ્શન નંબર 1. એક વર્ગમાં 35 છોકરાઓની સરેરાશ ઉંમર 16 વર્ષ. તો આમનો સરવાળો કેટલો થાય? તો કે 35 ગુણ્યા 16. 35 ગુણ્યા 16 તો કેટલા આવશે? 560. હવે શું કીધું? આમાં 3 શિક્ષકોની ઉંમરનો સમાવેશ કરીને સરેરાશ હોય 4 વર્ષ વધે. તો પેલા 16 વર્ષ હતી, હવે કેટલી થઈ ગઈ? 20 થઈ ગઈ. કેટલા શિક્ષકો હોય? 3. તો પેલા 35 છોકરા હતા, 3 શિક્ષકો આવે તો 38 થઈ ગયા. તો આ બેનો ગુણાકાર કેટલો થાય? 760. તો ત્રણેય શિક્ષકનો સરવાળો, તો આમાં કેટલા વધારો થયો? ત્રણેય શિક્ષકો આવ્યા તો 560 હતા, 760 થયા, તો કેટલા? 200 વર્ષ વધ્યા. તો 200 વર્ષ આપણો જવાબ ઓપ્શન 2. એક જ્યુસની અંકિત કિંમત 8540 છે અને દિશા તેના પર 100% ડિસ્કાઉન્ટની મંજૂરી આપે છે. તો જ્યુસિયરની વેચાણ કિંમત શોધો. જો 100% મંજૂરી આપી હોય તો એને કેટલામાં વેચવું હોય? 84%માં. ટકા કાઢવા છેદમાં 100 0 0 ગયા. તો પેલા ગુણાકાર કરી નાખશું, પછી પોઈન્ટ મૂકી દો. હવે જો આમાં છેલ્લો અંક હાલે ચોકે 16, તો છેલ્લો અંક 16 હશે ને એનું પેલા પોઈન્ટ હશે. તો 6 પેલા પોઈન્ટ વાળો એક જ છે, 2 નંબર. એક લાઈનમાં સ્થાયી કેટલાક વેઇટ લિફ્ટરનું વજન 112, 154, 63, 87, 96, 44 અને 81 હોય તો સરેરાશ વજન. તો ઉપર શું કરી નાખવાનો? સરવાળો છેદમાં સંખ્યા. 112 પ્લસ 154 પ્લસ 63 પ્લસ 87 પ્લસ 96 પ્લસ 44 પ્લસ 81. આ બધાનો સરવાળો કેટલો આવશે? 637. ને કુલ કેટલા? તો કે 1 2 3 4 5 6 અને 7, તો છેદમાં 7. 7 9 63, 7 1 7, તો કેટલો આવશે? 91, ઓપ્શન 1. AB પ્લસ બરાબર 12, BC પ્લસ B પ્લસ C બરાબર 15, A પ્લસ C બરાબર 18, તો ABC. હું બધાનો સરવાળો કરી નાખું તો AB બરાબર 12 પ્લસ BC, B પ્લસ C બરાબર 15 પ્લસ A પ્લસ C બરાબર 18. હવે આ બાજુ સરવાળો કરો તો 2 વખત આવ્યા તો 2 ને કોમન કાઢો. 2
2 વખત બી આવે અને 2 વખત સી આવે. જો 2 વખત એ આવી ગયા, 2 વખત સી આવી, 2 વખત બી આવી ગયા. તમે 2 બહાર કાઢી લીધા. આ બાજુ શરૂઆત 12 ને 18, 20 ને 30, 30 ને 15, 45. તો a પ્લસ બી પ્લસ સી બરાબર શું થઈ જાય? તો 2 આ બાજુ આવી જાય ભાગાકારમાં. 45 ભાગ્યા 2, 45 ભાગ્યા 2, 45 ના અડધા 22.5. ઓપ્શન નંબર 1. 949 મિલીલીટર મિશ્રણમાં 8:5 ના ગુણોત્તર ચાસણી અને પાણી છે. ઉપર શું છે? ચાસણી, નીચે પાણી. કેટલા? તો કે 8:5 ના પ્રમાણ. 8:7 ગુણોત્તર કરવો કેટલો? તો ચાસણી અને પાણીનું નવું મિશ્રણ મેળવવા માટે કેટલું પાણી ઉમેરવું? હજુ આ 2 ભાગનો ચેન્જ થયો. તો આપણે કહ્યું કે 8 ને 5 13 ભાગ્યે કેટલા છે? તો કે 949. તો 2 ભાગ્યે કેટલા થાય? ચોકડી ગુણાકાર છેદમાં જે 70. 949 ગુણ્યા 2 છેદમાં 13. તો 13 વડે ઉડે તો 13 × 7 = 91, 13 × 39. તો 146 મિલીલીટર. ઓપ્શન નંબર 2. નીચેમાંથી કઈ સંખ્યા 8 અને 10 બંને વડે ભગાય છે? 10 વડે ભગાવવા માટે છેલ્લો શું હોવો જોઈએ? 0. તો આ તો નીકળી ગઈ. 8 વડે ભગાવવા માટે છેલ્લા 3 અંક 8 વડે ભગાવો જોઈએ. તો 320. તો 8 ચોક 32. તો આ 3 8 વડે ભગાય. એ આપણો જવાબ. સિમોન 15 દિવસમાં. તો એસ કેટલા? 15 દિવસમાં. અને એલેક્સ 18 દિવસમાં. તો એ કેટલો? 18 દિવસમાં. તો આપણે કામ કેટલું ધારી લઈએ? બંને નો લસા. 18 ને 15 નો લસા 90. આ કેટલા દિવસનું કામ કરતો હશે? આ દિવસનું 6 કામ ને આ દિવસનું 5 કામ કરતા. હવે જો આ બે ભેગા થઈને દિવસનું કેટલું? 11 કામ કરતા હોય. તેઓ કેટલા દી કામ કરે? 6 દી કામ કરે. તો 66 કામ કરી નાખ્યું હોય. તો 90 માંથી 66 કામ થઈ ગયું. બાકી કેટલું વધે? 90 માંથી 66 કામ થઈ ગયું. બાકી 24 ભાગ વધે. કેમાંથી? તો કે 90 માંથી. તો છેદ ઉડાડો. 6 ચોક 24 ને 15 છક 90. તો આપણો જવાબ 4/15. ઓપ્શન નંબર 1. એક ટાંકીમાં પાઇપ એમ દ્વારા 12 કલાકમાં ભરી શકે અને એમ કેટલી 16 કલાકમાં ખાલી કરી શકે. 12 અને 16 નો લસા કેટલો? 48. એમ કલાકમાં કેટલો? 4 લીટર ભરતું હશે અને એન કલાકમાં 3 લીટર ખાલી કરતું હોય. તો આપણે માઇનસ રાખી દઈએ. કારણ કે 3 ખાલી કરે કલાકમાં. હજુ શું કીધું? જો બંને પાઇપ ખોલવામાં આવે, બંને પાઇપ ખોલે તો આ 4 ભર્યું હોય તો આને 3 ખાલી કર્યું હોય તો વધે કેટલું? 1 લીટર જ ભરવાનું હશે. તો ટાંકીનો 3/4. તો ટાંકી કેટલી? 48 લીટરની. એનો 3/4. 12 ચોક 48 ને 12 × 36. તો 36 લીટર ભરવા માટે કેટલો સમય લાગે? હવે 1 કલાકમાં કેટલું? એક જ ભરાય છે. તો 36 લીટર ભરવા માટે કેટલી? 36 કલાક લાગે. 36 કલાક. ઓપ્શન નંબર 1. એક સંખ્યાના 9/16 એટલે x ના 9/16. એ જ સંખ્યાના x ના છેદમાં 12. તો x ના છેદમાં 12 કરતા 10 વધુ. તો આમાં 10 ઉમેર્યું તો મને ઓલી સંખ્યા મળી ગઈ. તો તે સંખ્યા કઈ? તો અહીંયા જો 9x 16 આ બાજુ સામાન્ય બાજુ જાય તો ગુણાકારમાં. હું 12 ને લસા લઈ લઉં તો અહીંયા શું થઈ ગયું? x + 120. તો અહીંયા જાય તો 4 તેરી 12 ચોકે ચોકે 16. હવે 3 ને આ બાજુ ગુણી દો તો કેટલા આવશે? 9 તેરી 27x બરાબર 4x પ્લસ 12 ચોક 48 480. તો શું થઈ જાય? 27 આ બાજુ
4x આ બાજુ આવી જશે તો 27 માઇનસ 4x તો 23x બરાબર 480. x બરાબર 480 ભાગ્યા 30. તો આનો જવાબ આપણે કેટલો આવશે? ભાગાકાર કરો એટલે 20.86. ઓપ્શન નંબર 4. મૂલ્ય કરો 7 ગુણ્યા 21 પ્લસ 145 ભાગ્યા 29 ગુણ્યા 108 ભાગ્યા 18 ગુણ્યા માઇનસ 4.5. તો પેલા ભાગાકાર થાય અને ગુણાકાર આવેલ કરી નાખીશું. તો 21 સત્તા 147 પ્લસ 145 ભાગ્યા 29 29 પંચા ગુણ્યા 108 ભાગ્યા 18 18 છક 108 ગુણ્યા માઇનસ 4.5. તો હવે શું થાય ગુણાકાર? તો 5 6 30 30 ગુણ્યા જો પોઈન્ટ કાઢી નાખો છેદમાં 10 તો અહીંયા જો 30 થયા હતા તો આ 0 0 વયા ગયા તો 4 ગુણ્યા 3 ગુણ્યા 45 પણ કેવો આવશે હવે માઇનસ આરે ગુણાય તો માઇનસ 45 તેરી 135 147 માંથી 135 જાય તો કેટલા વધે 12. ઓપ્શન નંબર 4. જો સામાન્ય તફાવત 12 તો ડી બરાબર કેટલા આપ્યા 12. શ્રેણીનું 125મું પદ આપ્યું છે ટી બરાબર 125 આપ્યા છે કેટલા 240. તો સમાંતર સમૂહનું પહેલું પદ એ ગોતવાનું કીધું છે. તો ટી 125 બરાબર એ n-1 તો 125 - 1 તો 124 ગુણ્યા ડી કેટલા તો કે 12. તો ટી 125 કેટલા હે તો કે 2840. હવે આને આ બાજુ લઈ લો માઇનસ તો 124 ગુણ્યા 12 તો ગુણાકાર કેટલો થાય 1488 બરાબર 1. તો 2840 માંથી 1488 બાદ કરો તો કેટલા આવશે 1352. એ બરાબર કેટલા આવશે 1352. ઓપ્શન નંબર 1. સામાન્ય તફાવત 9 એટલે ડી બરાબર 9 આપ્યા છે. પ્રથમ પદ એટલે એ આપ્યું છે. તો 42 પદનો સરવાળો તો SN નું સૂત્ર SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હાલો કિંમત મૂકતા જાઓ n બરાબર કેટલા 42 42 ના અડધા 21 કૌંસમાં 2a એટલે કેટલા 81 81 ના ડબલ 162 પ્લસ n-1 એટલે 42 માઇનસ 1 તો 41 ગુણ્યા ડી ડી એટલે કેટલો 9 21 n ના m 162 પ્લસ 41 ગુણ્યા 9 41 નવા 531 41 નવા 9 એકા 9 અને 4 9 36 369. તો હવે શું થાય 21 ગુણ્યા આ બે નો સરવાળો 162 અને 369 તો કેટલો થાય 531. 21 ગુણ્યા 531 તો કેટલા આવી જશે 11151. ઓપ્શન નંબર 2. જે કે 688 રૂપિયામાં 56 બોલપેન તો 688 માં કેટલી 56 બોલપેન ખરીદે તો 258 રૂપિયામાં કેટલી તો 258 રૂપિયાએ કેટલી બોલપેન મળે. ચોકડી ગુણાકાર છેદમાં જાય 688 તો શું થાય 56 ગુણ્યા 688 છેદમાં 688 છેદમાં જાય 56 ગુણ્યા 258 છેદમાં 688. તો આનો છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 21. ઓપ્શન નંબર 4. રઘુ પાસે વિવિધ મૂલ્ય વર્ગના ચોક્કસ સિક્કાઓ છે.
જો તેની પાસે 1 અને 2 તો 1 રૂપિયો અને 2 રૂપિયાના સિક્કાનો ગુણોત્તર કેટલો તો કે 5:7 અને 2 રૂપિયાના અને 5 રૂપિયાનો સિક્કાનો ગુણોત્તર કેટલો તો 2 રૂપિયાનો 7 તો અહીંયા 7 તો એની પર આપશું અને 5 રૂપિયા તો 7/6 તો રઘુ પાસે 1 રૂપિયાનું કુલ મૂલ્ય 15 છે. 1 રૂપિયાનું કેટલું 15 મૂલ્ય છે. હવે જો દરેક સિક્કો 1 રૂપિયાનો હોય તો 15 સિક્કા છે એનું કાંઈ તો અહીંયા આપણે જોઈએ કે 3 વડે ગુણાણા હશે તો જ 15 સિક્કા મળ્યા હોય તો આપણને ખબર પડશે ગુણોત્તરમાં આપણે બધાને 3 વડે ગુણવાના પણ આપણે જોઈ કોનું કે 5 નું તો 5 ને સિક્કાને 3 વડે ગુણ તો 6 તેરી 18 હવે 18 સિક્કા મળ્યા કે ના 5 ને તો 5 પાછા ગુણ 18 × 5 90 રૂપિયા ઓપ્શન નંબર 3 અમન 3 કલાક માટે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે જો ઝડપ ગુણ્યા સમય કરું તો મને અંતર મળી જાય તો કેટલું અંતર 12 × 36 કિલોમીટર અને અહીંયા કઈ પહોંચે પછી આગામી 9 કલાક માટે 20 કિલોમીટર પ્લસ 9 કલાકમાં 20 તો કલાક 20 9 કલાક કાપે તો 180 કિલોમીટર કઈ પહોંચે તો સરેરાશ ઝડપ તો કુલ અંતર કેટલું થયું એના ભાગ્યા કુલ સમય 9 અહીંયા અને 3 અહીંયા કુલ 12 કલાક તો 36 + 180 તો કેટલા આવી જશે 216 ભાગ્યા 12 તો 18 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 4 જો લંબચોરસ પ્લોટની લંબાઈ વધે તો પહોળાઈ કેટલા ટકા વધારવી જોઈએ તો વિસ્તારમાં 70% આપણે ઓલું ક્રમિક ડિસ્કાઉન્ટ વાળું a + b ab ના છેદમાં 100 વાળું ફોર્મ્યુલા જ મૂકવાનું હવે જો આમાં આપણને છેલ્લો જવાબ આપી દીધો તો આપણે એવું કહીએ કે 70 આપણને જવાબ આપ્યો b ને આપણે ગોતવાનું તો એ કેટલો 40 વધે b આપણે ગોતવાનું અહીંયા શું થઈ જાય 40b છેદમાં 100 0 0 ગયા તો અહીંયા 0.4 થઈ ગયું કારણ કે 0.4b તો 70 - 40 બરાબર b + 0.4b તો 1.4b થઈ ગયું 70 માંથી 40 જાય તો 30 બરાબર 1.4b b બરાબર શું થઈ જાય 30 ના છેદમાં 1.4 પોઈન્ટ કાઢી નાખો તો અહીંયા 0 થઈ જાય તો 300 ભાગ્યા 14 તો 14 દુ 28 બે વધ્યા 20 તો 14 એકા 14 તો 6 વધશે તો 6 પાછળ 0 તો કેટલો જવાબ આવશે 81.44 આવી જાય તો 44 ને નજીક કોણ 45 તો 45 આપણો જવાબ ઓપ્શન નંબર 1